બેજો લે આવો હારું ને હારું લ્યો આ બેહો કે બેહો આ કાઈડનો દુખાવો થઈ ગયો છે તો હેઠું નથી બેહાતું ભાઈ પણ એમાં શું વાંધો છે આ ખુરશી દીધી ને તો ભર્યો પાણી પાવ ડાક્ટરે એમ કહે છે કે હેઠા ન બેહતા હાથી નહીં જ બેહવાનું ગોરો વિસરો તો ને અરે 5 વાગ્યામાં ઉઠીને વિસરી નાખું મને ગોબરું કામ ગમે જ નહીં તમને ખબર છે એમાં એવું છે તારે હાહુ હતી ને હા એ ગોરા ઓછા વિસરતી કઈક પાણીમાં પોરા નીકળે મારે હાહુનો જીવ ટૂંકો હતો એમ કે રોજ ગોરા વિસરી તો ઠીકરું કહાઈ જાય તો 12 મહિને માટલું ન હાલે અને હું તો દર ઉનાળે નવું માટલું લઉં તારી હાહુના તો વખાણ કર્યા જેવા જ નથી તરાવે નાવા જાતી માથું ન ધોતી ઈ કે વાળ ઉતરી જાય હા એમાં નાયે તો થોડું કઈ શરીરને છે ને નાવા ધોવાથી શરીર જેટલું ચોખ્ખું રાખીને રાજુ બાપા એટલું આપણું શરીર સ્વસ્થ રહે સ્વસ્થ રહેવું હોય તો રે પણ બાયસ નો આવે બધું ઈ જ થાય જો શરીરમાં બાયસ આવે પછી શરીરમાં બીજા રોગ ઊભા થાય તે શું હાલે રાજુ બાપા બસ શાંતિ જો કાલ દવાખાને ગયા તા હા આનો ઓલો MR કરાવ્યો અને ડોક્ટરે કીધું કે હવે થોડુંક ધ્યાન રાખજો એ દુખાવો રહેશે ને તમને નસુનો ને હાડકાનો એ જો તમને કહું અમારા એક ખગા છે આ જામજોધપુર નું 4 રસ્તા રહ્યા ને ત્યાં હમાણા ગામની પડખે લુવાહર ગામ ત્યાં અમારે નાથા બાપા છે એમ કેને નાથો ભાઈ એને તો ઓળખું એના છોકરાઓને સુરતમાં એમ્બ્રોઇડરી ના કારખાના આ ઈ નાથા ભાઈ રહ્યા ને ઈ ક્યાંકથી ગુંદ વેસાવા આવ્યો તો ને પાણાનો ગુંદ કહેવાય ધોરી ગાંગડી આવે ઈ તમારે દૂધમાં પલારીને પીવાનો તો ઈ દઈ ગયા તા અમને ઓલી ફેર અમારા ઘર રોકાયો ને તે દઈ ગયા તા મારે શું છે ડોહાને દુખાવો હતો તે દઈ ગયા તા તો હું તમને ગોતી રાખીશ નહીં કાલ તમને દઈશ લઈ જાજો ને થોડાક દી દૂધમાં પલારીને પીઓ ને તો આ મટી જાહે સારું ભાઈ મટી જાય તો હું તો હાવ હિંમત હારી ગયો છું જીનકા છોકરાને પરણાવવાનું બાકી છે 4 પરણાવા એક રહી જાય તો માણા મેણું મારે ને કે જો આ રાજ્યા ડોહાના કરમ જ ખોટા હતા છોકરા હખેથી પરણાવી ન હઈકો સાચી વાત છે તમારે તૈણે છોડીઓને હારા ઘર જડી ગયા કા છોડીને તો વાત જ જવા દે બધાયને હારું મોટી છોડીને હારું છે હા ઈ છોડીને મોરબીમાં કારખાનું છે સિરામિક નું તો અત્યારે યુદ્ધ હાલે છે ને તો ઓલો ગેસ થઈ ગયો છે બંધ તો અત્યારે તાળું માર્યું છે કારખાનામાં કાયલા કરાય જ નહીં તો કાલ ખુલી જાય આ હુડકા માંડ્યા આવા ગેસના કુરુના ડીઝલના હુડકા માંડ્યા ભારતમાં પાછા આવવા પમદી 2 હુડકા આવ્યા આખા ભરાઈને આવ્યા ગેસના ને ડીઝલના એમાં જ આવ્યો મોટો જમાઈ ઘરે હે ઈ હતો દુબઈ હલવાઈ ગયો તો મહિનો દી થયા બિચારો ફોનમાં વિડીયો કોલમાં વાત કરે કે એરોપ્લેનની ટિકિટ લીધેલી પડી છે પણ પ્લેન નથી ઉડતા તે પછી હોડિયામાં બેહીને આવ્યો હા તો પછી આવી જાય ને પોગાય પલરો નતો જરાય તે પલરે લે કોઈ દી પલરે હુડિયામાં માલિક પર બેઠો હોય કઈ ન હુડિયામાં ટીંગાઈને નાડું પકડીને ઢહડાઈને આવે ડોશી તો રોજ ઉઠીને ઉપાદી કરે જમાઈને હોડિયામાં બેહારીને લઈ આવે છે ટાઢે ઠરી જાય છે અને એને ટાઢું પાણી હદતું નથી માંદા પડી જાય છે પણ વાંધો ન આવ્યો ડોહીને પાછી જમાયું ની બહુ ઉપાદી દીકરાઓની ઉપાદી નહીં કા એને એવું કાઈ નહીં એને બધાય હરખા એને જમાયું હરખા દીકરાય હરખા પણ જમાયું જઈ આવે ને તો એને દીકરા ઓછા ગમે ઈ એને માટલો માર નથી ડોહીને કા થોડીક મેમરી ઘટે છે ડોહી ના હો મારી ડોશી હોશિયાર છે મારી ડોશી ના જરાય વગાણા નહીં કરવાના જો ગમે એમ તો સેલે તો હથે વાળો કેવાય લે સા મૂકો છું હા મૂક કે હા પેલા ચા મૂક અને પછી લીંબુ શરબત ઈ બીજી વાર આવો તો એ બનાવીશ આજ ચા બનાવ કેમ કે ચા ને શરબત ને ભેગું ન પડે હો એટલે બીજી વાર પાછા જો કઈક આવતા રહેતા હો તો હું તો એકલી મૂવ્યો તો તમે આવો તો ઘડીક વાર વાતો સીતું થાય ને મજા આવે સાચી વાત છે ભારે મજા આવે બોલવામાં એવી હરવી ને તે હાઈ સુધી વાતો ખૂટે જ નહીં પણ સ્વભાવ ની બહુ સારી હો કા મિનકી હારું તારે લુગડા ધોવાના બહુ હવારમાં કા એમ નહીં તને કઈ બોલવાનું ભાન નથી આવો ગઈઢો થયો તોય મિનકી હાનો કરસ હે ના તું કોઈ મારો બાપ છે હે તું કોઈ મારો શેઠ છે કે તું કોઈ મારો દાદો છે હે
સારું હવે મિનકી નહીં કહું, મીના કુમારી કહીશ બસ. કુમારીએ નથી કેવું, ખાલી મીના કઈ તોય સારું છે. હું નીકળી પડ્યો હવારના પોરમાં. બસ અહીંથી નીકળ્યો તો મને એમ થયું કે તને બોલાવું, પણ મને ખબર નહોતી કે આ હવારના પોરમાં મરસાં ખાઈ ગઈ છે. હા પણ મરચા નથી ખાતા, પણ આમે તને તો આદત જ છે ને, જ્યાં બાયડી ફાડી નથી જોવા ઉભો રહ્યો નથી, જ્યાં બાયડી ફાડી નથી એ અડધી કલાક તમારે લાંબી લપ કરશે. ભૂંડો લાગસ, મોઢું છો ને લીધું છે ભૂંડડા જેવું ને, કોઈ દી હસતું મોઢું ન હોય હવારના પોરમાં તારું તો. અને હવારના પોરમાં તો તારે મને મોઢું બતાવવું જ નહીં હો, કહી દઉં છું, મારા ઘરના આંગણામાં તારે આવવાનું જ નહીં. ના ના, તું હમણાં એમ કહેતી હતી કે બાયડી ભાયરી નથી ને ઊભો નથી રહ્યો. હું કાઈ ચરિત્રહીન નથી, ઘરે આય કાચની પૂતળી જેવી છે બાઈ મારે. ઈ જેવું કરે સમજ્યા, ઈ જ બાયડી પાસે ઉભા રહે. કાચની પૂતળી જેવી ઘરમાં હોય ને એની કદર ન હોય માણાને, સમજ્યા. પણ તારી જેમ છે ને આદત હોય બધી બાયડી વારે વાતો કરવાની, કારણ કે નવરી ના થઈ ગયા હોય, કઈ કામ ધંધો હોય નહીં, એટલે રખડે પછી જ્યાં જ્યાં બાયડી ભાળી નથી ગયો વાત કરવા, બાયડી ભાળી નથી ગયો વાત કરવા. અને ઈ પાછો બાયડી તો બંધ કરે વાત, ઈ નો કરે, પણ તું તારું તો ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ જોઈ. હવે જાજી વાત ને ગાડા ભરાય. મોહનાન કેમ છે? સંભાળીને બોલતો સાચો, નહીં તો પાટું ભેગો ઊંધો પાડી દઈશ. આ ઈ મારો ધણી છે. મોહનો હું કરે? મોહન કે ને કાંટા વાગે જીભમાં. બહુ કરી તમે બધાય બહુ કરી હો. મોહનિયાએ કોઈ દી મને નથી કીધું કે મને મોહન કેજે, અને તને તો ભાયડો છે, તને તો એમ થયું ઓહો હો મારો મોહન. આ તે હોય જ ને, મારી યારે તારે માથાકૂટ કરવાની નહીં. મેં તને ના પાડી છે ને, નહીં તો મજા નહીં આવે. આહુડા લઈને ઘરે જાઈશ, કોકવાર એવી ખીટાણી ને આહુડા લઈને ઘરે જાઈશ, તું સમજી લેજે. સારું, સવારના પોરમાં ક્યાં ભટકાવશો તમે અમને? તું ગુડાણો અહીંયા, હું નથી આવી કઈ નવરી નો થઈને. આ હવારના બોરમાં ક્યાંથી આ દી બગાડવા આયલો આવે છે. હવે સાહેબ ઉતરી ગયો એનો કાંટો, હવે મારે સાહેબ બીજી વાર પીવી પડશે. આ મને ઓળખતો નહીં હોય, હું કોણ? મીના શર્મા. પણ મારી સામે તું ખોટું બળ કરમાં. નિતેશ, આપણે જઈએ છે ભલે, પણ 7 વાગે ને ત્યાં ઘરે આપણે ગુડાઈ જવાનું છે. લ્યો તારે વેલું આવીને પાછું શું છે કામ કરે? એ રાંધવાનું છે. તમને તો ખબર છે ને કે બા બાપુજીને બહારનું ખાવાનું નથી ફાવતું, તો ઘરનું તો આપણે જમવાનું બનાવવું પડે ને, એટલે વેલા ગુડાવવું પડે. હા પણ એ બધી વાત સાચી, પણ તને ખબર આપણે બહાર જવાનું છે તો એક દી વેલું બનાવી ન ખાય તો કઈ ના ન પાડે, ઈ જમી લે એની રીતે. વેલું એવું વાસી ન ખવડાવવાનું હોય. આપણે 7 વાગે ગુડાઈ જાવું, હું હે તાજું જમવાનું બનાવીશ અને આપણે બધાય ખાઈ લેશું. હો વાહ સારું, લ્યો હવે જાય, બાકી આઈને મોડું થઈ જાય. ના હાલો હાલો જલ્દી હાલો. આ સ્ત્રીના સ્વભાવની કઈ ખબર નથી પડતી. એક સ્ત્રી આપણને આવકારો આપે તો બીજી સ્ત્રી આપણને વળકા ભરે, અને એક સ્ત્રી પરિવારને પ્રેમ કરે. હકીકતમાં સ્ત્રીનો સ્વભાવ હશે કેવો? આટલા બધા બીલા હું કરસ બેઠી બેઠી? એ બીલા બધા પાકી ગયા છે ને, તે ઉતાર લીધા. આથણું કરવું છે. હા, હીર કચાવનું આથણું કરવું છે, અને જો આ પાકા છે ને શરબત કરવું છે. અટાણે આ ગરમાળામાં બીલાનું શરબત તો બહુ સારું શરીર માટે. તમે ભૂલા પડ્યા? હા, હું અહીંયા વાડી નથી તમારી દીકરીની, ત્યાં આવી હતી શાકભાજી લેવા. થોડીક પાલકની ભાજી લીધી, રીંગણા થોડાક લીધા, એ રાખી છેલી અહીંયા. મેં કીધું હાલો હવે આને આ ડોકું કાઢતી આવું વીજુડી પાસે. તો અટાણે કોના ભેગા? નાની વહુ ભેગા. કાલ સુધી મોટી ભેગા હતા. હા પણ વારા નથી કાઢ્યા. 3 મહિના નાની વહુ, પછી બીજા 3 મહિના એનથી મોટી વહુ, પછી બીજા 3 મહિના એનાથી મોટી વહુ, એવી રીતે વારા કાઢીને જિંદગી કાઢવાની છે. બીજું છે ને 4 દીકરા હોત ને 3 મહિનો થાત ને તો વરસમાં એકનો વારો એકવાર આવે. તારે તો આવું જ વિચારવું, કોઈ દી હારું તો વિચારવું જ નહીં. પણ તમારે વ્યવસ્થા એવી ગોઠવાઈ ગઈ છે. હવે વ્યવસ્થા તમારા લીધે થઈ કે વહુના લીધે થઈ, પણ આમાં છોકરા બિચારા હલવાળા, અને છોકરાએ બધી વ્યવસ્થા કરી. વહુના લીધે જ થઈ હોય. છોકરા મારા બધાય આમ હારા ને ડાયા ને મજાના છે. હા, ઈ તો ઘરની માને થોડા કોઈ ડાકણ કે. કેમ મારો કયો છોકરાએ તને હેરાન કરી, તને ગાળો દીધી ઈ કેતું? એમ નહીં, તમે એમ કેસો છોકરા હારા છે અને તમારા મનથી તમે હારા, તો ભૂંડિયું તો વહુ ને. એમ નહીં,
તો ત્રણમાંથી કદાચ મને એકાદી પાલવે તો એમાં હું ક્યાં એને ભારે પડું એમ શું ઈ કેતું. એ તઈને તઈને પાલવતી જ હોય પણ આપણે પલવાતા ન હોય સમજ્યા. એવું ન હોય કાઈ હું હાહુના જ સ્વભાવ ખરાબ હોય વહુના ન હોય. પણ હા તમારા જેવું ન હોય. વારા કાઢે વારા કાઢ્યા લાગત હું દી લાગત. હાલો બે ત્રણ બીલા લેતા જાવ શરબત કરીને પીધો. લાય હાલો આટલા બધા ન જોતા ભાઈ હવે લઈ જાવ ને. અમારે વાડીએ અહીંયા છે જ ને ઓલી નાની વહુ ને વાડીએ થાય છે પણ હવે એનો તો ત્રીજે મહિને વારો આવે. એ લઈ જાવ બે ત્રણ મોટી વહુ ભેગા છો ને તારે તો મોટી ને દેજો એટલે બે દી મોડું થાય તો હાસવે. મને હાચવે છે હો. હા હાસવે 90 દિવસ હાસવે 91મો દિવસ બેઠો એટલે ઠેલા ભરીને કે જાવ જય શ્રી કૃષ્ણ. બહુ સારું. હાલ હવે હા જાઉં છું. સરખા હાસવજો બીલા પડી જાય. હા ભાઈ નહીં પડે હવે બહુ સારું. હાલો એ હા હાલો હાલો કરે પણ જાતી નથી ડોહી. સાસુ આ તો કેટલા દિવસ અને મળીને એટલે મને જવાનું મન નથી થતું. તમને કઈ સમજાણું મને સમજાઈ ગયું છે. આ ડોહી નું કામે રિલાયન્સ ના રિચાર્જ જેવું છે 3 મહિના થાય વેલિડિટી પૂરી. કપૂરની વહુ પોગી ગયા. કપૂરદાની પડી છે તો જોઈશી. કપૂરે નથી ને કપૂર દાનીએ નથી. ખુરશી ક્યાં ગઈ? ખુરશી મૂકી દીધી હકેલીને. તમારા જેવા નવરા હોય ને રોજ પોગી જાય છે ને પછી ખુરશી બેહીને ખુરશીના પાયા ફાંહી નાખે છે. ખુરશી ક્યાં ગઈ? પાણી તો પા. એ ગોરા નથી વિસરા. ગોરાના ઠીકરા ઘહાઈ જાય વરહે વરહે લેવા પડે છે. તમારા જેવા આવ્યા કરે લાય પાણી. અમારે તો હું પાણી ભર્યા જ કરવા. હું આવ્યા છો? ઓલા લુહાસર વાળાનો ગુંદ. બસ કીધું નથી અને ધોયડા નથી. આંગળી પકડવા દીધી તો પોસા પકડી લેવા છે. ગુંદ મેં કીધું તું દઈ પણ મને નહોતી ખબર કે તરત અમારી હાટુ તમે બેઠા રહો. હવે નથી દેવો ગુંદ. નવરા નથી તમારી હાટુ. તમારાય ઓળખીતા છે લુહાસર વાળા. નાથા બાપા લઈ આવો ન્યાથી. અમને દીધો તમને નથી દીધો. મેં તો ખાલી નામ સાંભળ્યું. ભલે હાંભળું જાવાય થી અટણમાં મારે 17 કામ હોય. મને તો વધારે એના છોકરા ઓળખે છે. એ ભલે ઓળખે આ ઓળખતા એટલે મીઠાદાર ના મોરિયા નો ખોદવાનો. જાવાય થી બાર કામ છે અટણમાં 17 કામ હોય. ઘરેથી બાયડીયું છોકરાની વહુ કાઢી મૂકે એટલે બીજાના લોહી પીવા પોગી જવાનું હવારમાં. આ નથી. એ જાવ ને અહીંથી કહું છું અટણમાં. આજે શું ખાધું તું? ખીચડી ખાતી છે બાતે ખાટી સાઈઝ પીધી. ધોઈડા આવે અટણમાં કામના પાર ન હોય ને. હાલે લે ઓલી મીનકી આવે છે ને આ ઘોલું નકર સીધી વળકે આવશે. એ રાજુ બાપા ક્યાં આમ આઈલા? કેડી તો આમ છે. એ અમે મહણમાં જતા હોય તો તમારે નથી રોકવાનું થાતા. બોલો તમને ખોટું લાગી ગયું ભલા માણસ તે દીનું હે? ઈ તો ભાઈ બાઈ માણાનો સ્વભાવ છે. કોકવાર ગરમ એ હોય ને કોકવાર ઠંડો હોય. આ ઘરમાં કંકાસ હાલતા હોય કોકવાર નોય ઠેકાણે હોય. હે તમે તો ભલા માણા કોક દી મારી ઘરે તો આવો. એ ને આપણે ખાટલે બેઠા બેઠા ચા પાણી પીએ કઈક સુખ દુઃખ ની વાતો કરીએ. કોક દી તો આવો ઘરે. શું આવે તેદી ખાલી શેરીમાંથી નીકળો તો વળકે આવી તી તું. પણ તે દીની વાત જુદી હતી હવે વાત જુદી છે. જો મેં પ્રેમથી બોલાવ્યા ને તમને બોલાવ્યા ને ઈ કયો તમે હે? આ તો આપણી ઘરે આવો ને આપણે ચા પાણી પીશું. આપણે ગરમ ગરમ ગાંઠિયા ખવડાવીશ તમને ખાવા હશે તો. આવજો હો ઘરે ચા પાણી પીવા હો ને. હાલો જય શ્રી કૃષ્ણ. ભારે કરી આ બાયુના સ્વભાવે તો બહુ કરી. ઓલી હારી હતી વીજળી તો આજ સવારમાં એના ઘરે ગયો તે મને વળકા ભર્યા અને આ વળકે આવતી હતી. અત્યારે હામી આવી તેને હારો જવાબ દીધો. આ સ્ત્રીના સ્વભાવની કઈ ખબર નથી પડતી. પાવર ન હોય ને તો એવા હેરાન થાય ને ઠેઠ ક્યાંનું ક્યાં પાણી ભરવા જવું પડે અને કુવાના પગથિયા કેટલા ઊંડા ઠેઠ તરીએ જવું પડે. હવે કઈક આ પાણીનું કરવું જોઈએ. કા વીજળી પાણી આવી હતી? આવું જ પડે ને. હવે ગામમાં સરપંચ કઈ ધ્યાન દેતા નથી અને આ જો પાવર નો ઠેઠ કુએ પાણી આવવું પડે. આ તો સારું છે અમારા કુવામાં પગથિયા સેટ છે તળિયે જઈને અમે પાણી ભરી હગી છી. વીજળી હું તને એક પૂછવા આવ્યો છું સવાલ. લે શું પૂછવું છે?
મને છે ને આ સ્ત્રીના સ્વભાવની નથી ખબર પડતી. ક્યારેક સ્ત્રી રાજીપે બોલે, ક્યારેક સ્ત્રી વડકા ભરે. સ્ત્રી એની હોય તો સ્વભાવ કેમ બદલી જાય? એમાં કોઈ મોટી વાત છે. તમારે સ્ત્રીનો સ્વભાવ જાણવો છે ને, લાકડી મેલ દ્યો હેઠી. એમાં લાકડી લાકડી મેલી દ્યો. ઉભા રહ્યો, મારી સામુને આમ જોવો. કા પણ કા એ ધોળો, એ બસાવો. એ હું થયો આવ્યો હું બીજું વળી એ હું છું એલા આ કાઈ થયું હો હાલો સંધી હું છું હાય હું છું એ ધોળો બસાવો. એ બસાવો. હું થયો પણ પૂછો તો ખરા હું થયું એમને મારવા માંડ્યા છો. આને હું કામ મારો છો? તમે વિચારો એવું નથી. આ બિસાડો માણા હતો ને તો હું અહીંયા જીવતી ઊભી છું. હું કૂવામાંથી પાણી ભરીને આવતી હતી ને મારો પગ લઈતો હું કૂવામાં પડી. બિસાડો ધોડીને વાહેથી આવ્યો અને મારું બાવડું ઝાલીને મને બારી કાઢી. આ માણાએ તો મને બસાવી. એટલે હે ને આ દોષી નથી, બિચારો નિર્દોષ. તમારું કામ કરો. હાલો કાઈ નથી ઘરે રાજુ બાપા ભૂલ થઈ ગઈ હો હાલો ભૂલ થઈ ગઈ હો હાલો આપણે ઘરે હાલો. વીજળી હા? મેં સ્વભાવનું પૂછ્યું તો આ તો તે મને માર ખવરાવ્યો. ત્યાં તમે જે સવાલ કર્યો તો ને એમાં જ આ વાતનો જવાબ છે. આનો જવાબ એવો છે કે સ્ત્રીનો સ્વભાવ કોઈ દી કોઈ જાણી નથી હાગ્યું. અને સ્ત્રી છે ને ધારે એને મારી નાખે ને ધારે એને તારી નાખે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. મિત્રો હું છું કાજલ જબરપુત્ર હું મીના શર્મા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વીજળી કોમેડી ઓફિસ અને રાજુ ઓફિશિયલ કોમેડી